તો ભાઈ મારા મોજીલા મિત્રો અમે અત્યારે છીએ ક્યાં તો કે એરપોર્ટ પર. ભાઈ એરપોર્ટ નથી, આ છે હેરિટેજ ફ્લાય, આખું રેસ્ટોરન્ટ સરસ મજાનું. અને અમે હાઉ ડેરો અહીંયા ભેગા થઈ ગયા છીએ અને અમારા સ્પેશિયલ મહેમાન આજે બન્યા છે ભાઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અબ્દુલ સર. બરાબર છે, આમ તો એનું અબ્દુલ એમનું શું કહેવાય કેરેક્ટર નેમ છે બરાબર, પણ એ સર અમારા મહેમાન બન્યા છે અને હાઉ ડેરો અમે ભેગા થઈ ગયા છે. અમિતભાઈ છે અહીંયાના ઓનર છે અને ભેગા અમારા પાર્થભાઈ જો અમે આટા મારે છે. અને ખરેખર બહુ સરસ મજાની જગ્યા બનાવી છે. આપણું જે કઠોદરા ગામ છે ને, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ એની આગળ આ સરસ મજાનો રિસોર્ટ બનાવ્યો છે. અને આ આખું તમે જોવો છો ને, આ પ્લેન તો છે જ, પણ અંદર રેસ્ટોરન્ટ છે સરસ મજાનું. નીચે પણ આવું બનાવેલું છે, પાછળ રિસોર્ટ છે અને અહીંયા વેલનેસ સેન્ટર પણ ચાલે છે. ઘણું બધું છે બરાબર. તમે ઇન્ક્વાયરી કરજો એટલે મજા આવશે. અને સર આપણા ગઈકાલે મહેમાન બન્યા હતા અને સૌ અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે. મારી વાલી મોજમાં છે. કેમ વાલી, સારું છે ને? અચ્છા, મજા. અમારા મનનભાઈ કેમ ગયા? મનનભાઈ મજામાં? અચ્છા, ડાયરેક્ટ ક્યાં વડોદરા? ભાઈ આપણો જે રોયલ મેળો છે ને, એનો શું કહેવાય, હાવ આમ ભાગદોડ વાળા માણસ જો આવી રહ્યા. हाँ डायरेक्ट सर आप इधर बैठ जाओ, पूरा सीधा फ्लाइट में चले जाएंगे हम. હવે અમે આવી ગયા છે પ્લેનની અંદર. તમને પ્લેનની અંદરનો પણ નજારો બતાવી દઉં. આવું સરસ મજાનું સીટિંગ છે. બપોરના ટાઈમ પર તમને અહીંયા અનલિમિટેડ મળવાનું છે પંજાબી, એ પણ ખાલી 325 પ્લસ ટેક્સની અંદર અનલિમિટેડ. હો ભાઈ અહીંયા બપોરે. અને રાત્રે તો બધું મલ્ટી કુઝિન છે જ, બધું એ આલા કાઢે છે. અબ્દુલભાઈ પણ તો અહીંયા બધા સૌ ડેરો મોજ કરી રહ્યા છે ફેમિલી સાથે. અને તમને અબ્દુલભાઈના ધર્મપત્ની સાથે મુલાકાત કરાવું. આ એમના ધર્મપત્ની છે. કેમ છે મેમ? મજામાં. અને ગુજરાતી છે ભાઈ. હે હવે બધા અહીંયા ગોષ્ઠી કરી રહ્યા છે. બાકી તમારે પણ આવવું હોય તો હું તમને એનું એડ્રેસ જણાવી દઉં. આપણે કઠોદરા ગામ છે, કઠોદરા વરાછામાં. આખું એડ્રેસ તમને મેન્શન કરી દઉં છું. વાવ હેરિટેજ રિસોર્ટ તમે સર્ચ કરશો ને એટલે આવશે. પણ ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે એની બાજુમાં. મોસ્ટ વેલકમ, પધારો. આખા સુરતનું એકમાત્ર આવું પ્લેનવાળું રેસ્ટોરન્ટ છે. પધારો. અહીંયા રિસોર્ટ પણ છે. બાકી તમને બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કરજો. અને કોણ જમતા તારક મહેતા જોવે છે ખાસ કમેન્ટ કરજો. મારી જેમ મને આદત છે એવી, તો પ્લીઝ જરા ખાસ કમેન્ટ કરજો. ફરી પાછા ભેગા થાવ. ત્યાં સુધી હવડારાને રામે રામ.